હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે થોડું અલગ ડિસ્કશન કરવાના છીએ, રાઈટ? આઈ નો કે તમે તમારા શિડ્યુલમાં, તમે તમારા પ્લાન્સમાં, તમે તમારા લાઈફમાં બહુ બિઝી હશો. પણ ઘણીવાર આઈ ફીલ કે કોઈક વાર એવું જરૂરી હોય છે કે જ્યાં તમે બધી વસ્તુ સાઈડમાં મૂકીને થોડું રિલેક્સ થઈને વિચારો, રાઈટ? સો આજે આપણે જે પણ લોકો એવું વિચારતા હોય કે ઓ અનધર વિડીયો ઓન એક્ઝામ, વેલ ઇટ ઇઝ નોટ. એસેન્શિયલી આ કોઈ એક્ઝામ્પલનું ડિસ્કશન નથી. ધીસ ડિસ્કશન કન્ટેન્સ ઓપન થિંગ્સ અને એવા આસ્પેક્ટ્સ કે જે જનરલી આપણા ધ્યાનમાં આવતા હોય છે, પણ કોઈક વાર આપણે એને ધ્યાનમાં મૂકવાને બદલે બીજી બધી વસ્તુઓ પાછળ જઈએ છીએ. So there are some issues, there are some topics on which I would like to discuss. I would not say issues, right? કોઈ issues નથી, પણ કેટલીક વાતો છે જે મને લાગે છે કે આપણે કરવી જોઈએ, right? So we'll begin from that side, બરાબર, and we'll have it from here, right? તો આપણી જોડે આપણા અમુક ક્વેશ્ચન્સ છે, અમુક વાતો છે જે તમે જ મને કીધી છે જેના પર આપણે વાત કરશું, બરાબર? સો પહેલો પ્રશ્ન આપણે લઈએ, રાઈટ? કે ઘણીવાર આપણે છે ને પાસ્ટ અને ફ્યુચરમાં જીવીએ છીએ. ધીસ ઇઝ વેરી ટ્રુ, બરાબર? આપણો જે લાઈફ માટેનો એંગલ છે ને એ ઘણીવાર ફ્લોડ હોય છે. ફ્લોડ ઇન અ સેન્સ કે આપણે પ્રેઝન્ટમાં એટલા હોતા નથી, બરાબર? આના પર મેં પહેલા પણ વાત કરી છે, પણ આપણે વાત કરીએ. ધીસ ઇઝ હિયર વી આર. આમાં ફિઝિક્સ, મેથ્સ અને બધા સાથે થોડી વાત કરશું રિફ્રેશિંગ એંગલથી, રાઈટ? ચલો તો પહેલા સમજીએ. સી, ધીસ ઇઝ કન્ટિન્યુઅમ ઓફ ટાઈમ. હવે આઇન્સ્ટાઈનની ભાષામાં ટાઈમ નહીં, પણ આપણે નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે ટાઈમની વાત કરીએ તો અહીંયાથી બધા આપણાનું બર્થ થાય, રાઈટ? અને એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ ઇઝ ગોઈંગ ટુ એન્ડ વિથ અ ડેથ, રાઈટ? સો આપણે પેલા બે વર્ડ ડિફાઇન કરીએ. વોટ ઇઝ પાસ્ટ? બરાબર. પાસ્ટ ઇઝ એનીથિંગ એન્ડ એવરીથિંગ જસ્ટ બિફોર ધીસ સેકન્ડ. અને જ્યારે હું ધીસ સેકન્ડ બોલી ગયો ને ત્યારે ધીસ સેકન્ડ એ પાસ્ટનો ભાગ થઈ ગયો, રાઈટ? જે વસ્તુ છે કે જે હવે પછીની 1 મિનિટમાં ફોર એક્ઝામ્પલ તમે શું સાંભળશો, રાઈટ? તો ધેટ ઇઝ ફ્યુચર. સિમ્પલ વસ્તુમાં જે વસ્તુ થઈ ગયું છે. હવે થઈ ગયું છે એનો એટલો બારીક મિનિંગ છે ને કે જે હું થઈ ગયું બોલું ને ત્યારે પણ એ ભૂતકાળ થઈ ગયું, રાઈટ? એન્ડ ધેટ ઇઝ વેર ધ પ્રોબ્લેમ ઇન ડિસ્ટર્બિંગ રિયાલિટી લાઈઝ. આપણે જ્યારે કોઈ કામ કરતા હોઈએ ને ત્યારે આપણું માઇન્ડસેટ હંમેશા બે વસ્તુ પર ફરે રાખે. કાં તો જે વસ્તુ થઈ છે એની અસર થઈ રાખે. એક દિવસે આવું થયું હતું, મારે આ કરવું હતું પણ ન થયું, આવું થવું જોઈતું હતું, દેશ ધેટ. આ બધી વસ્તુમાં આપણા મગજમાં વિચારો આવે ને એની ઇફેક્ટ હોય. જેમ કે ઘણીવાર હું ઓફિસથી ઘરે આવું, રાઈટ? તો મારું વર્ક મારો પીછો ના છોડે. ધ થિંગ્સ, ધ એક્શન્સ, ધ ડિસિઝન્સ વિચ આઈ હેવ ટેકન ઇન ધી ઓફિસ આર ડન, યેટ એનાથી મારા પર અસર થાય. સેમ રીતે કોઈ પર્સનલ એક્શન્સ, ઇનએક્શન્સ બધાની અસર આવે, બરાબર? તમારા દરેક વસ્તુ તમારા પર અસર નાખે અને એને લીધે તમે અત્યારની જે ક્ષણ છે ને એ તમે નોર્મલી કે જે અસર ના હોત તો જે પ્રમાણે તમારે એક્ટ કરવું જોઈતું હતું ને એ રીતે તમે નહીં કરી શકો. સો વન થિંગ ઇઝ, આપણે પહેલા સમજીએ કે શું થાય છે આપણી બધા જોડે, રાઈટ? યુ કેન એગ્રી ઓર ડિસએગ્રી બાય રિપ્લાઇંગ, બરાબર? તો પહેલી વસ્તુ કે હા આવું થાય છે કે જે જે વસ્તુ થાય ને એની અસર ચાલુ રહે. એટલે ભૂતકાળ હંમેશા ઇમ્પેક્ટ આપે આપણા પર, અસરો નાખે. અને એ અસરથી આપણી પ્રેઝન્ટને એટલે અત્યારની જે મુવમેન્ટ છે એને અસર થાય. આપણી અત્યારની મુવમેન્ટને અસર કરતું એક વસ્તુ જો પાસ્ટ ઇમ્પેક્ટ છે તો બીજી વસ્તુ છે ફ્યુચર એક્સપેક્ટેશન, અથવા તો જેને કહીએ પોસિબિલિટી, બરાબર? પોસિબિલિટી ઓર પ્રોબેબિલિટી આપણે જે મેથ્સમાં પણ ભણીએ, રાઈટ? આપણે ફોર એક્ઝામ્પલ એવું વિચારીએ કે ભાઈ અત્યારે આ છે પણ ફ્યુચરમાં આવું થઈ જશે. એટલે ઘણા એક્શન આપણા એવા હોય કે જે આપણે પ્રેઝન્ટને શેપ કરીએ છીએ વિથ એન એક્સપેક્ટેશન ઓફ ફ્યુચર, રાઈટ? સમજાય છે? કાલે ફોર એક્ઝામ્પલ તમે બધા અત્યારે જ્યારે તૈયારી કરી રહ્યા છો તો તમે શું વિચારો છો that somewhere down the line on this life, maybe somewhere near or here is your selection, your post, your goal, your everything. અને તમારા પ્રેઝન્ટ એક્શન જે છે એ એ એન્ટિસિપેશન,
એટલે આકાંક્ષા અથવા તો અપેક્ષા અથવા તો આશા, આ ત્રણેય છોકરીઓ નથી, રાઈટ? જસ્ટ નોર્મલ. બટ એનીવે, સો તમે જે આશા રાખો છો ને કે આવું થશે, કે આવું થવું જોઈએ, બરાબર, એક્સપેક્ટેશન જે છે એ તમારા પ્રેઝન્ટને શેપ કરે છે. હવે સમજાય છે કે કેમ આપણે હંમેશા, જ્યારે અત્યારે હું આ સેશનમાં છું ને હું અત્યારે જ્યારે આ વાત કરી રહ્યો છું, તો હું મોટા ભાગે કાં તો મારી જોડે જે થયું એનાથી અસરો કરીશ અને એના પ્રમાણે જ બિહેવ કરીશ, અથવા તો મારે જે ફ્યુચરમાં કરવું છે ને એને ગોલને ધ્યાનમાં રાખીને બે શબ્દ બોલીશ, રાઈટ? બટ ધ પ્રોબ્લેમ વિથ ધીસ ઇઝ નાઇધર ઓફ થિંગ ઇઝ નાઇધર નેસેસરી નોર એસેન્શિયલ. બરાબર? નેસેસરી નથી, જરૂરી નથી કે મારે જે ભૂતકાળમાં થયું એ જ વસ્તુથી મારું બધું શેપ થશે અને માટે મારું બિહેવિયર એવું જ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમે ધારો કે છાપામાં કોઈ ન્યૂઝ વાંચ્યા, બરાબર, અને એનાથી તમારો ઓપિનિયન બની ગયો કોઈ કાસ્ટ માટે, કોઈ લોકો માટે, બરાબર, કે કોઈ પ્રકારના કેટેગરી ઓફ પીપલ માટે કે અમુક જગ્યા માટે. તમે એવું વાંચ્યું કે દિલ્હીમાં અમુક આ જગ્યાએ થાય છે, અહીંયા આ જગ્યાએ પૂર છે તો ત્યાં લોકો હેરાન થશે, એન્ડ યુ have based an opinion. It can be correct, it can not be correct. કારણ કે સત્ય જેવું સનાતન કશું નથી હોતું, રાઈટ? સો તમે શું કરશો? વિલ have an opinion and your present action will be shaped on that only. જેને આપણે બાયસ પણ કહીએ, જેને હેલો ઇફેક્ટ પણ કહેવાય. ધારો કે ત્રણ કોમેડી છે, પણ ત્રણ કાઠિયાવાડી મિત્રોને તમે મળો અને જો તમને એક જ પ્રકારના પાન ખાતા વાળા લોકો જોવા મળે કે માવો ખાધો, બરાબર, અને પછી જો તમે ચોથા વ્યક્તિને મળશો ને તો તમને માવો જ દેખાશે, વેધર ઇવન ઇફ ધ પર્સન ઇઝ રિયલી eating it or not, એ તમને નહીં દેખાય, રાઈટ? ઓકે, લે અવાજ આવે છે, મને એમ થયું કે અવાજ નથી આવતો કે શું. ઓકે, કરેક્ટ. તો કીપ રિસ્પોન્ડિંગ, રાઈટ? સો પહેલી વસ્તુ કે આપણી અંદર આ બધી વસ્તુની ઇફેક્ટ ચાલુ રહે છે, એટલે આપણે છે ને ક્યારેય ન્યુટ્રલી કે જેન્યુઅનલી રિએક્ટ કરી શકતા નથી, એવું મારું માનવું છે. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ બિગ રીઝન કે જે આપણા પાસ્ટની અસરને આપણાથી જવા દેતો નથી, રાઈટ? અનધર થિંગ ઇઝ, મેં તમને કીધું એમ, તો કરવું શું? ફ્યુચરને આપણને હળી કરે છે, રાઈટ? પણ જે વસ્તુ, આ વસ્તુ બધી જ જગ્યાએ લખેલી છે. દરેક સારા મહાન વ્યક્તિઓ, જેન્યુઇન લોકો, ટ્રુલી સક્સેસફુલ બધા જ લોકોએ આ વસ્તુ કીધી છે. અને શું કીધું છે? કે અલ્ટિમેટલી તમે આ ક્ષણમાં રહો. આ ક્ષણમાં રહો એટલે, ફોર એક્ઝામ્પલ, હું જ્યારે આ વાત તમારી જોડે કરી રહ્યો છું, આઈ એમ નોટ એન્ટિસિપેટિંગ કે કલાક પછી, અડધી કલાક પછી મારે શું કરવાનું, ક્યાં જવાનું, કોને મળવાનું. નો, ઇટ વિલ હેપન. હું ગમે તેટલા પ્લાન કરું, અમુક ઘટનાઓ થશે જે મારા પ્લાનને ડિસ્ટર્બ કરશે, થશે જ. એન્ડ ઓલ વિલ નોટ બી એન્ટિસિપેટેડ. જે વસ્તુ થઈ ગઈ એ થઈ ગઈ. હું એના પર 1000 કલાક વિચારું કે કશું ના વિચારું, ઇટ્સ ગોન, ઇટ્સ ડન. ઇટ્સ અ મેટર ઓફ પાસ્ટ. પાસ્ટ ક્યાંથી આવે? પાસ્ડ. પાસ થવું એટલે જતા રહેવું. ટુ પાસ, જતા રહેવું. પાસ્ડ એટલે પાસ્ટ, એ જતું રહ્યું છે. એની અસર લર્નિંગ ચાલુ રાખો, ખાલી એમાં જીવો નહીં. એ જ રીતે ફ્યુચર છે એ આવશે, ઠીક છે, બટ એટ ધી મોમેન્ટ, પ્રેઝન્ટલી, એન્ડ નાઉ ધીસ ઇઝ માય બિગેસ્ટ મેસેજ ફોર યુ ઓલ. અત્યારે તમે જે ક્ષણમાં છો ને, આ ક્ષણ જ બધું છે, રાઈટ? એક ક્ષણ તમે સારી કાઢો, જે તમને ગમે એ કરો, રાઈટ? ફોરગેટ અબાઉટ ટાર્ગેટ્સ, ફોરગેટ અબાઉટ એવરીથિંગ. થોડીક ક્ષણો માટે ભૂલી જાઓ અને તમે દિલથી જે ઈચ્છો છો ને એ કરો. તમને જે ગમે છે, તમને જે ખરેખર કરવાની ઈચ્છા છે, જેનાથી તમને આનંદ મળે. કારણ કે અલ્ટિમેટલી આઈ ઓનેસ્ટલી બિલીવ કે જિંદગીના બે જ ગોલ છે અને અલ્ટિમેટલી એક જ. પહેલો ગોલ છે, દરેક વ્યક્તિ શું કરે છે? પૈસા કમાય, પોસ્ટ મેળવે, પદ મેળવે, પાવર મેળવે, પ્રતિષ્ઠા મેળવે, માન સન્માન, બધું શેના માટે? અલ્ટિમેટલી ઇટ્સ હેપીનેસ. હેપીએસ્ટ વ્યક્તિ બનવું છે ને તમારે. અને બીજી વસ્તુ, એવરી વન, ભલે ગમે તે હોય, અલ્ટિમેટલી વોન્ટ્સ લવ, પ્રેમ. અને અલ્ટિમેટલી પ્રેમ તમને મળે તો તમે ખુશ થઈ જાઓ. તો અલ્ટિમેટલી ઓલ વી વોન્ટ ઇઝ નથિંગ એલ્સ. હવે આ કોઈ વ્યક્તિ જોડેના પ્રેમથી નેરોલી ડિફાઇન નથી કરવાનો, બટ અલ્ટિમેટલી તમે જુઓ ને તો લાઈફ ઇઝ જસ્ટ ધીસ ટુ થિંગ્સ.
અને આ બંને વસ્તુ ફીલ કરવા માટે તમારી જોડે બહુ બધા લોકો સારા સારા ઓથર્સ છે, બરાબર છે. એ લોકોએ આ વસ્તુ કીધી જ છે કે આ ક્ષણે તમે કહી શકો કે તમે ખુશ છો. બરાબર. લુઈસ હે કરીને એક છે ઓથર, બહુ ગજબના ઓથર છે. બરાબર. એમણે પણ પોતે આ જ વસ્તુ કીધી છે કે તમે આજની ક્ષણને માણો, પ્રેઝન્ટમાં જીવો. બહુ બધા ફિલોસોફર્સ તમે જાઓ, કોઈને પણ સાંભળો, યુ વિલ ઓલવેઝ ફાઇન્ડ પ્રેઝન્ટ ઇઝ ધી બિગેસ્ટ થિંગ. તમે જે છે એના માટે તમે ગ્રેટિટ્યુડ અનુભવો ને, ખુશ થાઓ ને. આજની ક્ષણ છે, મારે કોઈની જોડે અડધી કલાક પહેલા બબાલ થઈ, એ બબાલની અસર હું ધ્યાનમાં રાખીશ તો હું આજની ક્ષણમાં અત્યારે બી દુઃખી થયો અને દુઃખ મારા ભૂતકાળનો ભાગ બની ગયો. ધ મોમેન્ટ આઈ એમ એગ્રી, મારો ભૂતકાળ પણ ગુસ્સાથી ભરેલો છે, એ ગુસ્સાને યાદ કરીને હું ફરી ગુસ્સે થઈશ તો મારું ભવિષ્ય પણ ગુસ્સાથી ભરેલું છે. વાય? રાઈટ. બહુ સિમ્પલ છે. ફોરગેટ એવરીથિંગ એલ્સ. અને ઘણીવાર આને જ મેડિટેશન કહેવાય છે, ઘણીવાર આને જ મોક્ષ કહેવાય છે. મોક્ષ શું છે? કોઈ એન્ડ છે? ચલો આનાથી થોડું આગળ જઈએ અને બીજી રીતે ડિફાઇન કરીએ. તમારે ખરેખર હેપીનેસ તમને ક્યારે મળશે? ચલો મેં હેપીનેસની વાત કરી, તમને ક્યારે મળશે? તમે એવું માનો છો કે અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે બે બાબલા દોરીએ, ધીસ ઇઝ સ્મોલર બાબલો ઇઝ મી, ધ લાર્જર બાબલા ઇઝ યુ, રાઈટ? તમે અત્યારે સો કોલ્ડ એક્ઝામની ડાયરેક્શનમાં હું અહીંયા છું તમારાથી થોડો આગળ, જસ્ટ પોઝિશન રિલેટિવલી. હા, તમે અત્યારે પ્રિપેરેશન ફેઝમાં છો જ્યાં હું મારા પાસ્ટ ટેન્સમાં હતો. થોડા ટાઈમ પછી હું જ્યાં છું ત્યાં તમે આવશો, રાઈટ? જ્યાં હું અત્યારે છું ત્યાં તમે થોડા દિવસો પછી, થોડા મહિનાઓ પછી પહોંચશો. એવું નથી કે તમને નથી મળવાનું, પણ સિરિયસલી જો તમે એવું માનતા હોય ને કે તમને અહીંયા આવીને ઓહો ખુશી, હસી, આનંદના ફુવારા છૂટશે ને તમે આમ જશો ને રોયલ એન્ટ્રી ને લોકો વાહ વાહ કરશે ને આવો તો સિવિલ સર્વન્ટ અમે દુનિયામાં નહીં જોયો ને આવી વસ્તુઓ થશે? એવું કશું નથી. તમે એવું માનશો ને કે મને જયારે ક્લાસ 1 મળી ગયું ત્યારે તું રિયલી ખુશ થઈ જઈશ? કશું નથી. અનફોર્ચ્યુનેટલી ઘણા બધા સિવિલ સર્વન્ટ, સિનિયર કે સિવિલ સર્વન્ટ, આઈએએસ, આઈપીએસ લોકો એટલા ડિપ્રેશનમાં જતા રહે છે કે એ લોકો કદાચ સુસાઇડના હદ સુધી પણ પહોંચેલા છે. એવા કિસ્સાઓ પણ તમને મળશે, રાઈટ? ઘણા મામલતદાર, ઘણા ડેપ્યુટી કલેક્ટર સાહેબો, ઘણા પોલીસ અધિકારીશ્રીઓ બચારા એટલી હાલતમાં હોય છે તો શું એ લોકો એક ટાઈમ એવું નહીં વિચાર્યું કે ધીસ વિલ બી ધી એન્ડ ઓફ એવરીથિંગ અને ત્યાંથી સબ કુછ હસી ખુશી સબ કુછ હોગા? પણ એવું થાય છે ક્યારે? જ્યારે એ સો કોલ્ડ તમને અચીવમેન્ટ મળી જાય ને ત્યારે ઘણીવાર એની વેલ્યુ નથી રહેતી. અને વેલ્યુ નથી રહેતી એના કરતા એ વસ્તુ એન્ડ હતો જ નહીં ક્યારેય, તમે એને હેન્ડ બાંધીને બેઠા હતા. આપણે ખબર છે ઝાંઝવાનું જળ જેને કહીએ, મિરાજ. એટલે ઓલી મિરાજ નહીં હો, ઝાંઝવાનું જળ, ઓલા માવા ગુટખા વાળી મિરાજ નહીં, બરાબર? પણ ઝાંઝવાનું જળ, બરાબર? જે રોડ પર આપણને દેખાય, જે રણમાં દેખાય, બરાબર? रेगिस्तान में पानी दिखता है पर वो होता नहीं है. એક્ઝેક્ટલી ધીસ ઇઝ ઇટ, રાઈટ? તમે જ્યારે ફ્યુચરમાં માનશો ને કે હું ખુશ ક્યારે થઈશ, અત્યારે મને હેરાન થઈ જવા દે, દુઃખી થઈ જવા દે, there will be a moment in time where I will be happy. કદાચ જ્યારે એક ક્ષણ તમને મળશે ને, સાચું કહું, ત્યારે તમે ખુશ નહીં હો. બરાબર? જરૂરી નથી કે તમે સાચા હતા કે ખોટા હતા, નહીં, તમે પહેલેથી સાચા હતા. બસ તમારી એક્સપેક્ટેશન ખોટી હતી કે હું અત્યારે દુઃખી થઈ જાઉં, ભલે થઈ ગયો, ફ્યુચરમાં તો સુખ છે ને. સાચું કહું, નથી. જે પણ છે એ તમારી જોડે અત્યારે છે. ખબર છે? પછી ઘણીવાર અહીંયાથી જ એક બીજો રિલેટિવિટીનો કોન્સેપ્ટ આપો, હ્યુમન રિલેટિવિટી. જો જે ટાઈમે તમે તમારું ગમતું વ્યક્તિ જોડે હોવ, ગમતા કાર્યમાં હોવ, વ્યક્તિ હોય કે ગમતી વસ્તુ હોય, કોઈ ગેમ હોય, રમતા હોય ને, ત્યારે તમારા માટે સમય એકદમ ખબર જ નહીં પડે. દિવસો, કલાકો, મહિનાઓ, વર્ષો જતા રહેશે, ખબર નહીં પડે. અને જ્યારે તમારી જોડે કંઈક એવી વસ્તુ છે કે જેમાં તમને કરવાનું મન જ નથી પર પરણે છે, પરણે કોઈ વ્યક્તિ જોડે છો, કોઈ કામમાં છો, કોઈ જોબમાં છો, કોઈ પરિસ્થિતિમાં છો, ત્યારે તમને એવું લાગશે ને કે સમય જાણે અટકી ગયો છે, રાઈટ? ધીસ ઇઝ વોટ, ધીસ ઇઝ અગેન કે આપણે એ ટાઈમે વિચારીએ છીએ કે યાર કશું મૂવ કેમ નથી થતું. પણ એક ઘણા બધા સારા લોકોએ કીધું છે કે દરેક વસ્તુ જતી રહેશે. જે અત્યારની ખુશી છે એ પણ જતી રહેશે અને જે અત્યારનું દુઃખ છે એ પણ જતું રહેશે, બરાબર? તો અલ્ટિમેટલી ફિલોસોફીની વાત નથી, ધીસ ઇઝ અ જેન્યુઇનલી ફ્રોમ એક્સપિરિયન્સ, ફ્રોમ લર્નિંગ્સ. અને કદાચ તમારામાંથી ઘણા બધા લોકો મારાથી પણ આ બાબતે વધારે કેપેબલ હશે,
મારાથી ઘણા બધા લોકો વધારે જાણતા અને સમજતા હશે, રાઈટ? સો બહુ સિમ્પલ વાત છે કે કોઈ એક્સપેક્ટેશન ના રાખો, બરાબર? બધાથી છૂટવાનો રસ્તો શું છે ખબર છે? ભગવદ્ ગીતામાં બી આ કીધું છે, બરાબર? જે મેં વાંચેલું છે, અને અષ્ટાવક્ર ગીતા એમાં પણ આ જ વાત કહી છે, બરાબર? બધી જગ્યાએ સેમ જ વાત છે. જ્યાં સુધી તમારામાં ભૂતકાળની પીડા અને ભવિષ્યની ચિંતા છે ને, તમે ક્યાંયથી મુક્ત નહીં થાઓ. અને એટલા માટે જ કહ્યું છે કે તમે અત્યારે જે કરો ને એ જ વસ્તુ સત્ય છે. મારા હાથમાં અત્યારે આ વાક્ય બોલવું એ જ સત્ય છે. એ બોલવાથી મને જે ખુશી મળી ગઈ એ મળી ગઈ, અને મને જે દુઃખ થવાનું હતું એ થઈ ગયું. નથિંગ એલ્સ ઇઝ રિયલ. સમજે? ધીસ ઇઝ વોટ આઈ લર્ન. Neither the past is going to affect, nor your future anticipation is going to be there. બસ આજની આ ક્ષણ છે ને એને તમે જીવી લો, રાઈટ? This will be everything. બરાબર? તો બહુ ચિંતા ના કરો, બહુ ગભરાઓ નહીં. યુ ઓલ આર બેસ્ટ. બસ તમને પોતાને ખબર નથી. તમે બધા હનુમાન છો, રાઈટ? નોટ રિલેટિવ ટુ એની રિલિજન, બટ જેમને પોતાની શક્તિઓનું જ્ઞાન નથી, જેને પોતાની ક્ષમતાઓનું જ્ઞાન નથી, તમને બધા જોડે બધું છે. અને ઘણી વાર હું આવું બોલું છું ત્યારે ઘણી વાર હું પોતાને પણ યાદ કરાવું છું કે હું પણ પોતે એક હનુમાન છું, બરાબર? કેમ? આપણે પોતે ઘણી વાર ભૂલી જઈએ ને કે શું કરવાનું છે. બહુ અઘરું થઈ જાય ઘણી વાર, રાઈટ? ખરેખર અઘરું થઈ જાય. કોઈનો વિડીયો ચાલુ છે પ્લીઝ, રાઈટ? સો એક વસ્તુ તમે સમજો કે ઇટ્સ ઓકે, ફ્યુચરમાં જે થવાનું એ થશે. બહુ ચિંતા ના કરો. યુ ઓલરેડી આર ટુ ગુડ. કોઈ, અને હા, બીજી એક વસ્તુ એક્ઝામ માટે મારે કેવી છે, રાઈટ? પણ એની પહેલા આગળનો પોઈન્ટ પૂરો કરી લઈએ કે તમે ઓલરેડી બધા કેપેબલ છો યાર. ફોરગેટ એવરીથિંગ એલ્સ, જસ્ટ બી હેપી, ધેટ્સ ઇટ, રાઈટ? ભૂલી જાઓ બીજું બધું. બીજી વસ્તુ, એક્ઝામ જે છે ને એ એક્ઝામ શું ચેક કરે છે ખાલી કે એક પર્ટિક્યુલર જોબ છે, એનામાં પહોંચવા માટે એક પ્રોબેબલ ક્રાઇટેરિયા નક્કી કર્યા છે કે ભાઈ આવા અધિકારીઓ, અમારે આવું કામ કરાવવું છે તો એ કામ કરનારા લોકોની ચકાસણી કે વેરિફિકેશન કઈ રીતે કરાય, કે જે વ્યક્તિ મારે કોને લેવા, આટલા બધામાંથી સિલેક્શન કઈ રીતે કરવું. સો they have defined a three-phase format in case of GPSC and UPSC class 1 2, રાઈટ? કે જ્યાં પહેલા આપણે એમની ઓબ્જેક્ટિવિટી ચેક કરીએ કે જે સાચું ખોટું ને 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરી શકે. પછી એ વ્યક્તિ વિસ્તારપૂર્વક પોતાની પરિસ્થિતિને સમજાવી શકે, દેટ ઇઝ મીન્સ. અને પછી એ વ્યક્તિ પોતે ખરેખર કેવો છે અને એને ઓળખવાની ઇન્ટરવ્યુઅરને પોતાના અનુભવને આધારે તક મળે, અને વ્યક્તિને પણ પોતાની પ્રતિભાને અને પોતાની પર્સનાલિટીને બતાવવાનો, પોતાની ઇન્ટિગ્રિટીને બતાવવાનો મોકો મળે, એટલે કે ઇન્ટરવ્યુ. સમજાય છે? આ 3 વસ્તુઓ પરથી બી તમે, ઘણી વસ્તુઓ તમારા ફેવરમાં જાય કે ન જાય, તો તમે ખાલી એક જોબ માટે લાયક બનો છો કે નહીં, ખાલી એની વાત છે. યુ ડુ નોટ બીકમ અ ગુડ ઓર બેડ પર્સન ઓર સક્સેસફુલ ઓર અનસક્સેસફુલ પર્સન. યાદ રાખજો, રાઈટ? એટલે એનો મતલબ એવો નથી કે જે વ્યક્તિ સિલેક્ટ થઈ ગયું એ જ મહાન છે ને એ જ બહુ કેપેબલ છે, અને જે વ્યક્તિ સિલેક્ટ નથી થયો બહુ જ ડાઉન છે કે ઇનકેપેબલ છે. નો, આ ખાલી એક એક્ઝામનો ક્રાઇટેરિયા છે, જેના 1000 પહેલું છે, 1000 પરિસ્થિતિઓ છે. એ બધી તમારા ફેવરમાં ગઈ તો તમે એક ક્ષણે સિલેક્ટ થઈ જશો, અને જો એ વસ્તુ તમારા ફેવરમાં ન ગઈ તો કદાચ એ એક્ઝામમાં તમે મે બી લેટર સિલેક્ટ થશો, રાઈટ? ધેર ઇઝ નથિંગ લાઈક કે આ જ વસ્તુ એન્ડ છે. એક્ઝામનું સિલેક્શન એ પણ પૂરું નથી, અને એક્ઝામનું રિજેક્શન એ પણ લાઈફનો કે દુનિયાનો કોઈ અંત નથી, રાઈટ? સિલેક્ટ થયા પછી તો જર્ની ચાલુ થાય છે. હમણાં જે અનઓફિશિયલ વાત કરી હતી એમ, તમે જો સિરિયસલી વિચારો કે તમે સિલેક્ટ થઈ ગયા પછી તો મજા જ મજા, તો બાકા તમારી મજા તો પછી ચાલુ થશે, બરાબર? તમારું રિસ્પેક્ટિવ ડિપાર્ટમેન્ટ આવશે, ડિપાર્ટમેન્ટ રિલેટિવ ટ્રેનિંગ, એની એક્ઝામ, અલગ ડિપાર્ટમેન્ટની જનરલ એડમિનિસ્ટ્રેશનની ટ્રેનિંગ, એની એક્ઝામ, હિન્દીની એક્ઝામ, CCC+ની એક્ઝામ, અને કેટલીય વસ્તુઓ પાસ કરશો. પછી તમારું કામ સારું હશે, ખરાબ હશે, અને તમારા CR લખાશે ને એ બધું વસ્તુઓ પ્રોપર લખાય ના લખાય, તમે સારું કામ કર્યું હોય દેખાય ના દેખાય, પછી તમને કદાચ 2 કે 3 વર્ષ પછી તમને પરમનન્સી મળે. ઓન પેપર 2 વર્ષ હોય, ખરેખરમાં ક્યારે થાય ખબર નહીં.
રાઈટ, ઘણી બધી પરિસ્થિતિઓ, તમારું મેડિકલ હેલ્થ ચેકઅપ અને બધી જ વસ્તુઓ ભેગી થાય ત્યારે તો તમને હજી તમારી જોબ કન્ફર્મ થશે. ઇનિશિયલી યુ વિલ બી પુટ ઓન પ્રોબેશન ફોર 2 years. This is always condition for class 1 and 2. રાઈટ. સો તમે પરિસ્થિતિઓને સમજો છો કે કોઈ વસ્તુમાં પહોંચ્યા પછી એન્ડ નથી થઈ જતો. શું જોબ પરમાનન્ટ થઈ ગયા પછી પ્રોબ્લેમ દૂર થઈ જશે? નહીં, મે બી નવા સેટ ઓફ પ્રોબ્લેમ આવશે. સો આ વસ્તુ એવી છે કે જેમ જેમ તમે આગળ જતા જશો ને એમ વધતું જ જશે. ઠીક છે? સો ડોન્ટ વરી, યુ ઓલ આર ગુડ, યુ ઓલ આર ફેન્ટાસ્ટિક. જે ક્ષણમાં તમે છો એ ક્ષણને માણો, એ ક્ષણને જીવો, એને બેસ્ટ બનાવો ને. હું અત્યારે આ ટાઈમમાં શું કરી શકું? વેલ, ડુ ઇટ. નથી કરવું, નથી કરવું, મૂકી દો. રાઈટ. અને બહુ બધી વાર મેં લોકોને જોયું છે કે મોટિવેશન જોઈએ છે, રિયલી બહારથી મળશે. કોણ આપી શકવાનું તમને? કોઈની તાકાત નથી. સાચું કહું, કોઈ તમને મદદ નહીં કરી શકે. રાઈટ. તમે ખરેખર ડિપ્રેસ છો, લોકો તમને સજેશન આપશે, વોટ બેસ્ટ આઈ કેન ડુ, ઓર સંદીપ મહેશ્વરી સાહેબ ઓર દુનિયાના બેસ્ટ મોટિવેટર, બેસ્ટ રાઇટર શું કરશે? તમને રસ્તો બતાવશે, પણ એ રસ્તો તમારે સ્વીકારશો તો જવાશે ને. શ્રી કૃષ્ણ હતા, બરાબર? શ્રી કૃષ્ણ કોના કોના ટાઈમમાં હતા? ભીષ્મ જેવા મહારથીના ટાઈમમાં બી હતા, કર્ણ જેવા વ્યક્તિના ટાઈમમાં બી હતા, દુર્યોધનના બી ટાઈમમાં કૃષ્ણ હતા જ ને, બરાબર? તો તમે જુઓ, પણ અર્જુન હતો કે જેમણે એમનો રસ્તો બતાવેલો રસ્તો સાંભળવાની પેશન્સ બતાવી અને એ રસ્તે ચાલ્યા, બરાબર? બાકી એમણે તો બધાને સલાહ આપી હતી ને. કૃષ્ણનું એવું તો હતું ને કે હું આને જ મદદ કરીશ. ભગવાન, યુનિવર્સ, સત્ય બધાની જોડે આવે છે અને રસ્તે તમારે ચાલવાનું છે ને. એક્ઝામમાં તમે બેસ્ટ જગ્યાએથી કોચિંગ લો, બેસ્ટ પ્રોફેબલ ટ્રેનિંગ લો, બરાબર? ડિપાર્ટમેન્ટ તમને સિલેક્શન પછી બી બેસ્ટ વસ્તુઓ આપે. પછી તમારે કામ કરવું કે નહીં, કેવી રીતે કરવું, ખરેખર પ્રામાણિકતાથી કરવું કે પછી બધી વસ્તુઓની જેમ કરવું, એ કોના હાથમાં છે? અલ્ટિમેટલી ઇટ્સ યુ હુ આર ગોઈંગ ટુ ડિસાઇડ. રાઈટ. અર્જુન બનો તો તમને કૃષ્ણ કામમાં આવશે. બાકી કૃષ્ણ ના કર્ણને કામમાં આવ્યા, ના દુર્યોધનને, ના ભીષ્મને. ભલે દરેક વ્યક્તિ પોતાની રીતના લેજેન્ડ હતા, સ્ટીલ અવેલેબલ રસ્તાઓ કોઈને કામમાં ના આવે. રાઈટ. સો મોટિવેશનના રસ્તાઓ તો બહુ મળશે, બરાબર? મને નથી ખબર પડતી કે અત્યારે આઈ એમ નોટ સેઇંગ, બટ 15 કલાક કામ કરવું પડે તો પણ તમારાથી થશે. અને અત્યારે તમારે 5 કલાક વાંચતા વાંચતા બી પરસેવો આવી જશે. રાઈટ. 5-6 કલાક વાંચી લીધું, ઓહો મેં તો બહુ મહેનત કરી. વેલ, આસ્ક યોર સેલ્ફ, ઇફ યુ આર થિંકિંગ ધીસ ઇઝ બહુ મહેનત, અહીંયા આવશો ત્યારે શું થશે? રાઈટ. બધાથી થઈ જશે. હું એમાં નથી કહેતો કે અહીંયા આવ્યા પછી કરવું બહુ મહાન વાત છે, નહીં. પણ એનો મતલબ એવો પણ નથી થતો કે આ ટાઈમમાં તમે કમ્પ્લેન કરો કે ના ના મેં તો બહુ મહેનત કરીને આટલું બધું કરવું પડે છે. કરવું પડે. જ્યારે જે વસ્તુની જે ડિમાન્ડ છે, જે જરૂરિયાત છે, એને ફૂલફિલ કરો ને, બરાબર? ભૂલી જાઓ કે શું થવાનું છે શું નથી થવાનું. થશે, એનો સમય આવશે ત્યારે એ પણ થશે, બરાબર? સો યુ ઓલ બીકમ બેસ્ટ વર્ઝન ઓફ યોર સેલ્ફ. મેં વારંવાર કીધું છે, ફરી એકવાર કહું છું, તમારી કોઈની જોડે કમ્પેરિઝન ના થઈ શકે. યુ ઓલ આર યુનિક, બરાબર? અને વી ઓલ આર રિયલ ઇન્ટેલિજન્સ. હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો જમાનો છે, પણ યુ ઓલ આર રિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હું ઘણી વાર એવું માનું કે ઇટ ઇઝ જસ્ટ અ પ્લેગરિઝમ. બહુ બધી જગ્યાએથી ડેટા એનાલિસિસ કરે, એનાથી એક લોજિકલ એલ્ગોરિધમથી એક લર્નિંગ મિકેનિઝમ બનાવી છે, બટ જસ્ટ ઇફ ડેટા ઇઝ ગોન ધેન દે વિલ નોટ બી ઇન્ડિપેન્ડન્ટલી ટેકિંગ એની ડિસિઝન. પણ તમે બધા તો રિયલ ઇન્ટેલિજન્ટ છો, રાઈટ? સો એક્ટ લાઈક એન ઇન્ટેલિજન્ટ બિંગ, એક્ટ લાઈક એન જેન્યુઅન બિંગ. એવી રીતે બિહેવ કરો ને. પોતાના પર જાઓ ને યાર, બહુ થઈ ગયું. બહાર બહુ શોધ્યું, પોતાનાને તો મળો, પોતાને મળો. રાઈટ. બહુ શોધ્યા બહાર બધાને, ક્યારેક તો મળો પોતાને. ઠીક છે? સો ફોરગેટ એવરીથિંગ એલ્સ. બસ ક્યારેક પોતાની જોડે આવો, કોઈક વાર જીવી લો પોતાની જોડે. ઘણી વાર એવું થવું જોઈએ, તમે એમ વિચારો, તમે તમારા બેસ્ટ મિત્રને ઓળખતા હશો, બરાબર? ધીસ ઇઝ અબાઉટ સેલ્ફ નોઈંગ, બરાબર? તમારા બેસ્ટ ફ્રેન્ડને તમે ઓળખતા હશો, તમારા મમ્મી પપ્પા, ફ્રેન્ડ, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ બધાને ઓળખતા હશો. તમે ખરેખર પોતાને ઓળખો છો?
ક્યારેય ખરેખર પોતાને પોતાના કામ કરવા બદલ પોતાને કોંગ્રેચ્યુલેશન કીધું છે? વાવ યાર, ફેન્ટાસ્ટિક, દિલ ભી વાગ્યું દુનિયા, તને મજા આવી ને? મેં ઘણી વાર આમ હમણાંથી ખાસ કહેતો થયો છું. એન્ડ આઈ ફીલ લકી એન્ડ આઈ ફીલ બ્લેસ્ડ કે એવા લોકો, એવી પરિસ્થિતિ, એવી બુક્સ અને એવું એન્વાયરમેન્ટ ભગવાને કુદરતે મને એ પરિસ્થિતિ આપી જેનાથી મને આ સત્ય દેખાયું. પણ ત્યારે તમને ખરેખર થશે કે ઇવન ઇફ નોબડી ટેલ્સ યુ યુ ડીડ અ ગુડ જોબ, યુ વિલ ટેલ યોરસેલ્ફ ના યાર, ખરાબ તો નથી, સારું કામ કર્યું, ગુડ. When you become happy with yourself, all is done, right? બધું જ થઈ ગયું. So just chill, relax. ઠીક છે? એકદમ મસ્ત કરો યાર, પોતાનું બેસ્ટ વર્ઝન બનો ને. શું કરો બીજાને જોડે ચેક કરાવવું છે કે તું મને કે હું કેવો માણસ? અલા, હું તને બહારથી અમુક કલાક જોઈ શકું, તું પોતાની જોડે તો આટલા વર્ષોથી છે ને, રાઈટ? તો પોતાની જાતને સારામાં સારું કોણ ઓળખી શકે? કહો મને, ચલો. પોતાની જાતને ઓળખવું હોય તો આપણાથી વધારે સારો સોર્સ કયો? આઈ ડોન્ટ થિંક એનીવન. બરાબર? કોઈ જેવું નથી. તમે જ પોતાને ઓળખો છો. બરાબર ને? સો ડોન્ટ વરી. બરાબર? બધું જ થશે. ઇફ યુ આર ગુડ વિધિન, તો એ પણ થશે. ઇફ યુ આર નોટ ગુડ, તો દરેક ક્ષણે સુધારવાનો મોકો લાઈફ આપે જ છે. વાલીઓ લૂંટારો જ વાલ્મીકી બની શકે. બરાબર? વાલ્મીકી બનવાની ક્ષમતા બધામાં નથી. જેણે એક્સ્ટ્રીમ પેઇન કરેલું છે, એક્સ્ટ્રીમ એટ્રોસિટી કરી છે, એ જ બસ દુનિયામાં અમર થઈ ગયા ને, રાઈટ? So there is always a redemption, always a comeback, always coming back, always going back, always there is a chance of making a better version. બસ વસ્તુ ખાલી એટલી છે. તમારે જોઈએ છે? ડુ યુ રિયલી વોન્ટ ઇટ? જો તમારે જોઈતું હશે તો થશે જ, અને જો તમારે નથી જોઈતું તો તમે બસ બહાનાઓ શોધી લેશો. બરાબર? કે મારે તો કરવું હતું પણ, ઠીક છે? સો this is one thing on which I wish કે હું આ વિષય પર વાત કરું, અને મેં અત્યારે કરી. ઠીક છે? સો એક તો આ વાત થઈ, રાઈટ? બીજી એક વાત છે કે જેના પર આપણે વાત કરીએ કે ઘણી વાર આ પહેલી વસ્તુમાં મેં મારો ઓપિનિયન આપ્યો. દુનિયા સ્વાર્થી છે અને આપણે શું કરવું? એટેચમેન્ટ, ડિટેચમેન્ટ. બરાબર? ચલો આ બંને ટોપિક પર થોડી વાત કરવી છે. જસ્ટ નોર્મલ ટોક, રાઈટ? ચલો, દુનિયા કેવી છે ને એવું જોવું ને, એ પણ એક અગેન અનધર પર્સપેક્ટિવ છે ને. પેલા દુનિયા કેવી છે એના કરતા અગેન કનેક્ટ વિથ માય પ્રીવિયસ નોટેશન. તમે કેવા છો એ પોતાને પૂછો. દુનિયાને બદલવી બહુ અઘરી છે, સિરિયસલી, રાઈટ? કેમ? ફોર એક્ઝામ્પલ, ધારો કે હું વિચારું કે સે આ મિસ્ટર એક્સ છે, બરાબર? મારા સુપિરિયર છે, અથવા તો મારો સબઓર્ડિનેટ છે, અથવા તો મારા કલીગ છે. મને એમની અમુક વસ્તુઓ ગમે છે ને અમુક વસ્તુઓ નથી ગમતી. બરાબર? હવે હું ગમે તેટલા પ્રયત્નો કરીશ તો પણ હું આ વ્યક્તિની ના સારી વસ્તુને સુધારી શકીશ કે ખરાબ કરી શકીશ, ના એની ખરાબ વસ્તુને સારી કરી શકીશ. સો દુનિયા જેવી છે એને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરો. પણ ચેન્જ ક્યાંથી આવશે ખબર છે? ધ ઓનલી પર્સન આઈ થિંક યુ કેન ચેન્જ ઇન ધ વર્લ્ડ ઇઝ યુ. કોઈ એવું કહે ને કે મેં બીજાની જોઈને સુધર્યો, તો પણ હું ક્યારે સુધર્યો? જ્યારે મને ઈચ્છા થઈ. ઇટ કેન નોટ હેપન અધરવાઇઝ. શું દુનિયા સ્વાર્થી છે તો છે, સ્વીકારી લો. હશે, હવે નથી તો નથી. બરાબર? દુનિયા કેવી છે એનાથી તમારું બિહેવિયર તમે શેપ કરશો ને તો નહીં મજા આવે. તમારે ખરેખર કેવા છો ને કેવા રહેવું છે, ડિસાઇડ અબાઉટ યોર સેલ્ફ. દેટ્સ ધી ઓનલી કંટ્રોલેબલ થિંગ ઇન યોર હેન્ડ, આઈ બિલીવ. બરાબર ને? તમારા હાથમાં બીજું કંઈ નથી. તમારા હાથમાં ખાલી એટલું છે કે તમે કેવા બનવા ઈચ્છો છો, રાઈટ? નથિંગ એલ્સ ઇઝ ધેર વિચ યુ કેન ડિસાઇડ. બરાબર? તમે જે ડિસાઇડ કરો તમારા માટે સાચું પડે, બાકી બીજા કોઈના માટે નહીં. એટેચમેન્ટ અને ડિટેચમેન્ટ. ચલો, બહુ સિમ્પલ વાત છે. એટેચમેન્ટ આવે જ. બરાબર? એક મારા બહુ જૂના મિત્રનો એક ડાયલોગ હતો, હું નામ ભૂલાઈ ગયું પણ ડાયલોગ યાદ છે. માણસને કોઈ ભેંસ સાથે, બરાબર, 10 કલાક, એક અઠવાડિયું રૂમમાં પૂરી દો ને,
7 દિવસ, તો માણસને ભેંસ માટે બી લાગણી અને પ્રેમ આવી જાય, રાઈટ? વસ્તુ એ રીતે નથી, પણ વસ્તુ એટલી છે કે આપણે હ્યુમન બીંગ છીએ, તો એટેચમેન્ટ ઇઝ અ પાર્ટ ઓફ થિંગ. તમે જે પણ વસ્તુઓ જોડે ઇન્ટરેક્ટ કરો, જેમ કે મને યાદ છે મારી જોડે મારી સામે એસી નું રિમોટ પડ્યું છે ને એના માટે બી મારા જોડે એટેચમેન્ટ છે. ઓ છેલ્લા 10 વર્ષથી આ રિમોટ જોડેથી ઠંડક મેળવું છું, એને આમ ફેંક્યું છે કોઈક વાર આમ ખુલી ગયું છે. ધેર વિલ બી મેમરીઝ, ધેર વિલ બી એટેચમેન્ટ વિથ એવરીથિંગ. એન્ડ યેટ ડિટેચમેન્ટ નો મતલબ એવો નથી કે તમે વસ્તુઓને છોડીને ભાગી જાઓ, બરાબર? એટેચમેન્ટ એટલે શું કે કોઈ પણ વસ્તુ વચ્ચેનો તમારી લાગણી, સાદું ભાષાંતર શું થાય? લગાવ, કે તમારે એની જોડે મોહ થઈ ગયો છે, ઘણી વાર કહીએ ને. ડિટેચમેન્ટ એટલે કે એનો મતલબ એમ નથી કે તમે એનાથી કન્સર્ન નથી. જો ડિટેચમેન્ટ નો મતલબ એવો ના કાઢતા કે ના ના હું બસ મુક્ત થઈ ગયો. ડિટેચમેન્ટ એટલે મુક્ત પણ એવી રીતે કે નહીં ના ના મને તો કોઈ ફેર નહીં પડતો, મારી સામે કોઈ મારે છે, કોઈ મારે છે. That is not detachment. Detachment, I think, is rather doing the work but unaffectedly. Unaffected રહો. તમારે કામ કરવું પડે છે, વસ્તુ કરવી પડે છે તો કરો જ. કર્મમાંથી મુક્તિ નથી લેવાની, પણ હા ઠીક છે કરવું પડે તો માટે કર્યું, ફાઈન. બટ હા, એ કરીને એટેચમેન્ટને જો પોતાની જોડે બોલાવશો ને તો દેન ધેર વિલ બી ઇશ્યુઝ. ઠીક છે? સો બહુ બ્રીફમાં મેં કીધું, આના પર ઘણી બધી વાતો થઈ શકે, બરાબર? પણ એના માટે તમારે અગેન નોઈંગ યોરસેલ્ફ ઇઝ ધ મેઇન થિંગ. બાકી આપણે બીજાને ઓળખવામાં તો બહુ એક્સપર્ટ છીએ. અને આઈ થિંક દુનિયાની સૌથી મોટી કોમેડી એ જ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનનો મેક્સિમમ ટાઈમ બીજાને ઓળખવામાં કાઢે છે, અને ખરેખર બીજાને ઓળખે પણ છે, પણ દુનિયામાં ઓછામાં ઓછો ટાઈમ એને પોતાને આપ્યો છે. અને પોતાને કદાચ સૌથી વધુ નથી ઓળખતો ને એ એટલે હાલતમાં છે. માટે આપણને દુનિયા સ્વાર્થી બી લેખાશે, ને પછી તમને શું થશે ખબર છે? એટેચમેન્ટ નું રિયલ રીઝન, તમે બીજા બધાને આટલો ટાઈમ આપો ને જ્યારે એ વ્યક્તિ પોતાની પરિસ્થિતિને લીધે પોતાનો રસ્તો બદલે ને ત્યારે તમને દુઃખ થાય કે અરે મેં એના માટે આટલું બધું કર્યું અને આ વ્યક્તિ મેરે સાથ ये किया वो किया. થશે. ઠીક છે? સો આઈ થિંક this is one thing which you wanted to be saying. ઘણી વાર તમે એક્ઝોસ્ટ થઈ જાઓ, હા ઇમોશન્સ તો આવશે, એને જોઈને જવા દો. આઈ વુડ સે ઇમોશન્સ થી ભગાશે તો નહીં, બરાબર? કોઈ પણ વસ્તુમાં તમે છો ને તો ઇમોશન્સ તો આવશે, એને જોઈ લેવાનું તટસ્થ ભાવે, ડિટેચ થઈને, બરાબર? જવા દેવાનું, ઠીક છે, કઈ વાંધો નહીં, મજા આવશે, બરાબર? બાકી એવું ના થાય કે હું તૈયારી કરતો હોઉં અને મને ફ્રસ્ટ્રેશન ના આવ્યું હોય. ઇનફેક્ટ તમે બધા તો બહુ સારા છો. ઘણી વાર તો મને એવું થતું કે હું પોતાને કહું છું ખરેખર કે થશે કે નહીં, શું હું પોતાને ખોટી આશાઓ નથી આપતો, ખોટી ભ્રમણામાં નથી બાંધતો? બધાને આ વિચાર આવે, રાઈટ? પણ એને પણ જોઈ લેવાનું, એની જોડે પણ જીવી લેવાનું, પછી કહેવાનું પતી ગયું, હારું હાલ તું જા, હવે હું વાંચું ફરી, રાઈટ? સો ડુ વિચ યુ વિશ યુ હેવ ટુ ડુ, બરાબર? નોટ વિથ એન એન્ટિસિપેશન ઓફ ફ્યુચર ઓર ફિયર ઓફ ફ્યુચર. ભવિષ્યમાં આ નહીં થયું તો કશું નહીં થાય એવું વિચારીને તમે કરતા હશો તો પણ તમારા એક્શન જેન્યુઇન નહીં રહે, બરાબર? યસ. સો આ કેટલાક ઈચ્છા મારી હતી કે આપણે એકદમ લાઇટ હાર્ટેડ ડિસ્કશન કરીએ. ધીઝ આર ધ થિંગ્સ વિચ આઈ વોન્ટેડ ટુ ડિસ્કસ, રાઈટ? અને આઈ થિંક કે આપણે રેકોર્ડેડ પોર્શન આટલો રાખીએ આજે. આમ પણ સેશન ઘણો લાંબો થઈ ગયો છે, ફરી કોઈક વાર નોર્મલ ચર્ચાઓ કરશું. બટ ફોર ધ ટાઈમ બિંગ વી આર કીપિંગ અવર રેકોર્ડેડ સેશન ટિલ ધીસ મોમેન્ટ, અને બાકીની ચર્ચાઓ આપણે રેકોર્ડિંગને ઓફ કરીને કરીએ. સો કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય, ટેક કેર, મળીએ પછી.